વેલકમ બેક। તો ભરૂચ શહેરના પશ્ચિમમાં આવેલી 8 થી 10 સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયેલા છે। કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્કમાં પાણી જ પાણી। તાત્કાલિક અને કાયમી માટેની ઉકેલ લાવવાની લોકોની માંગ છે। આપ જોઈ શકો છો કે સોસાયટીઓ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઢીચણસમા પાણી સોસાયટીઓની અંદર ઘૂસ્યા છે તો અંદાજો લગાવી શકાય કે બહાર રસ્તા ઉપર કેટલા પાણી ભરાયેલા હશે। ભરૂચ શહેરના દ્રશ્યો છે કે જ્યાં 8 થી 10 સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। ભરૂચમાં વરસાદનું જોર ઘટ્યું પણ વરસાદના કારણે ઊભી થયેલી સમસ્યાઓ હજુ જેમની તેમ છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી 10 થી વધુ સોસાયટીના લોકો હજુ પણ પાણીના ઓસરવાના ઇંતજારમાં છે। શેરપુરા વિસ્તારની આ સોસાયટીઓમાં કેડસમા પાણી છે અને જેના કારણે સમસ્યાઓ ઊભી થઈ છે। આ વિસ્તારમાં વાહન વ્યવહાર પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। તો સાથે સાથે જે પ્રકારે પાણીની જે સમસ્યાઓ ઊભી થઈ છે આપ જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। જે બાળકો આવતા દેખાઈ રહ્યા છે। લોકો પાસે આજે સવારે દૂધથી લઈ જીવન જરૂરિયાતની ચીજોની જે આપૂર્તિ હોય તેના માટે પણ સમસ્યા થઈ છે। કેટલાક સ્થાનિકોએ તેમને મદદ જરૂર પહોંચાડી છે પરંતુ મોટા ભાગના લોકોએ પોતાના મકાનો બંધ કરી અને તેમને સલામત સ્થળે જતા રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકો છેલ્લા 12 કલાકથી વધુ સમયથી રહ્યા છે। તો આપણે કેટલાક સ્થાનિકોને પૂછવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા સ્થાનિક આગેવાન છે તેમને પૂછીએ કેવી પરિસ્થિતિ છે અહીંયા અને ક્યારથી છે? છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના માટે અમારા વિસ્તારની તમામ સોસાયટીઓના અંદર પુષ્કળ પાણી ભરાયું છે। જે રીતે હાઈવે સ્ટેટ હાઈવે અહીંથી જઈ રહ્યો છે, સ્ટેટ હાઈવે કોઈ પણ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન કરવાના કારણે આ પાણી સોસાયટી વિસ્તારમાં ભરાઈ રહ્યું છે। તેના કારણે લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે। ગઈકાલે એસડીએમ સાહેબ અને ચીફ ઓફિસર પણ અહીંયા આવેલા મુલાકાત આ વિસ્તારની। એમને અમે કીધું છે કે તાત્કાલિક ધોરણે ભાઈ જીએસઆરડીસી ને કહીને તમે ગટર લાઈન નવી મંજૂર કરાવો જેનાથી વરસાદી પાણીનો નિકાલ થાય। ચોક્કસ વરસાદના પાણીના નિકાલની સૌથી મોટી સમસ્યા સ્થાનિક વધુ એક છે। મદદમાં શું પહોંચ્યું તમારા સુધી? મદદમાં હાલ પૂરતું તો અમને કંઈ જ નથી પહોંચ્યું। જે પોતપોતાને મેરે જેમનાથી જે થાય એ કરી રહેલું છે અને તમામ જેટલી સોસાયટીના રહીશો છે એ અહીંયાથી હિજરત કરી ગયેલા છે। જ્યાં મળે એમની જગ્યા ત્યાં જતા રહેલા છે અને ઘણું નુકસાન છે। બધું અહીંયા જે સુવિધા જેવું કે પાણી, પીવાનું પાણી, દૂધ, શાકભાજી, ટૂંકમાં જીવન જરૂરિયાતની ચીજોની પણ સમસ્યાઓ ચોક્કસ છે। વધુ એક વ્યક્તિને આપણે પૂછીએ તંત્ર તરફથી કોઈ મદદ નથી। લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળે ખસી જવાની પરિસ્થિતિ ઊભી થઈ। શું લાગે છે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવે એવું લાગે છે? સમસ્યાનો નિકાલ તો તંત્ર જાગૃત હોય તો આવશે। સોસાયટીના લોકો અને આપના મારફતથી કહેવા માંગીશ, તંત્રને ખાસ કહેવા માંગીશ કે જ્યારે તમે પરમિશન આપો છો ત્યારે કાચ ગટર એની બાજુની સુવિધા હોય છે પણ કાચ ગટરની કોઈ સુવિધા નથી। અને આ જે જીએસઆરડીસી નો રોડ બને છે, જે બ્રિજ બન્યો છે એને દર વર્ષે લેયર મારે છે અને જે લેયરથી ઊંચું આવ્યું અને સોસાયટી નીચાણમાં છે અને જે પ્રમાણે એમને કામ કરવું જોઈએ એ કામ થયું નથી અને કાંસો પણ લોકોએ દબાણ કરેલી છે। જેમ કે હું નામ લઈને કહીશ કે બાલાજી માર્બલ એ કાંસ પર આવી ગયા છે। વારંવાર તંત્રને કહેવા છતાં પણ તંત્ર નિદ્રાધીન છે અને એનો ભોગ આજે આ સોસાયટીઓ ભોગવી રહ્યા છે। વધુ એક વ્યક્તિ પૂછે કેટલા લોકો આ વિસ્તારના આ સમસ્યાઓથી હાલમાં પીડાઈ રહ્યા છે? અંદાજે લગભગ 500 થી 700 ઘર તો ખાલી આટલા વિસ્તારમાં છે। બાકી તમે આગળ જરા જુઓ તો બીજા બધા વિસ્તારમાં ઘણા લોકો આ બાબતની સમસ્યાથી પરેશાન છે। ખાસ તંત્રને અમે ઘડી ચોક્કસ તંત્ર ના જે પરિસ્થિતિ જે વિકટ સર્જાય છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનું અવર જવર કરવું મુશ્કેલ બન્યું છે। 10 સોસાયટીની આ સમસ્યા છે ત્યારે હવે તંત્ર ક્યારે આ લોકોને પાણીનો નિકાલની રાહત આપે છે તે જોરું। આ તમામની વચ્ચે લોકો પાસે દૂધ, પાણી સહિતની વ્યવસ્થાનો અભાવ રહેતા લોકોએ પોતાના ઘર ખાલી કરી અને અન્ય સ્થળે જવા સુધીની નોબત આવી છે ત્યારે હવે રાહત ક્યારે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। અંકિત મોદી, TV9 ભરૂચ। તો આપે આ વિસ્તારની પરિસ્થિતિ જોઈ કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ઢેચણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્કમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારની પણ સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ક્યારે આ કાયમી સમસ્યાનો ઉકેલ આવશે તે સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કારણ કે દર વર્ષે
આ બધા જ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. તંત્ર ફક્ત પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી નથી કરતું તેવા પણ આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. તો આ વરસાદી પાણી વચ્ચેથી ચાલીને જવા સ્થાનિકો મજબૂર બન્યા છે.